પાટણ રાધનપુર ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા આશાપુરા મંદિરથી રામદેવ મંદિર પરવાળવાસ સુધી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીની ઉજવણીના ભાગરૂપે આજ રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને ડોક્ટર દેવજી પટેલ અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ ઠક્કર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ભવ્ય રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી. શોભાયાત્રાની અંદર ઠેર ઠેર લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તો મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. રાધનપુર ખાતે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. રાધનપુર દ્વારા અને રાધનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રાધનપુર આશાપુરા મંદિર છે. આશાપુરા મંદિરથી નીકળેલ રામનવમીની શોભાયાત્રા ભરવાડવાસ ખાતે અને રામાપીર મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી. આરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. રાધનપુર પોલીસ દ્વારા સરસ મજાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો નગરપાલિકા દ્વારા રથયાત્રાની રૂટની અંદર કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખી નગરપાલિકાના સ્ટાફ ખડે પગે રહ્યો હતો. તો સેવાભાવી લોકો દ્વારા રસ્તાની અંદર અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા હતા. પીવાના પાણીના સ્ટોલ, છાશ, લસ્સી, કેન્ડી, શરબત જેવા 15 જેવા અલગ અલગ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા. સેવાભાવી લોકો દ્વારા શોભાયાત્રાની અંદર ગોત્રકા ગાદીપતિ નિજાનંદ બાપુ અને નજપુરા શ્રી રામ આશ્રમના બટુક મોરારી બાપુ અને લોલાળા જગ્યાના મહંત અને અન્ય સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. રાધનપુર નગરજનો શોભાયાત્રાની અંદર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિમય વાતાવરણ બન્યું હતું.